તો સ્વાગત છે મિત્રો અમારા નવા મિની બ્લોગમાં ને આજે અમે આવી ગયા છીએ પાલનપુર ડીસા હાઈવે ઉપર રસાણા ગામ કરીને છે ત્યાં આવી ગયા છીએ પથરી મંત્રાવા। અહીંયા પથરી મંત્રે છે તો હું તમને અંદરથી મંદિર બતાવું તો તમે જોઈ શકો છો મિત્રો। અંદરથી કંઈ આવું જ છે મંદિર, બહુ મોટું જ છે અને અંદરથી ભુવાજી બેઠેલા છે ને આ બધી પથ્થરીઓ કાઢેલી છે જે કોઈને થઈ હોય પથરી અને નીકળી જાય પછી અહીંયા લઈને આવે છે। તો તમે જોઈ શકો છો મિત્રો આ બધી પથ્થરીઓ છે જે હજારોની સંખ્યામાં છે, જોઈ શકો છો મિત્રો। આ બધી પથ્થરીઓ અહીંયા નીકળે છે। ભુવાજી એક દોરો બાંધે અને કે નીકળી જશે। શ્રદ્ધા રાખો, શ્રદ્ધાનું ફળ મળે છે। જો મિત્રો રવિવારે તો બહુ વસ્તી આવે છે અને આ મંદિર છે। આ બધી પથ્થરીઓ દેખો તમે જોઈ શકો છો। હજારોની સંખ્યામાં પથ્થરીઓ છે તો આ બધી પથ્થરીઓ નીકળી ગયેલી છે અને હવે પ્રસાદી લઈ અને નીકળીએ। આ ભુવાજી દોરો બાંધે છે અને બહારથી તમને બતાવું મંદિર તો આ બધા ફોટા છે ને એ કોઈને બાધા રાખી હોય, પથરીઓ નીકળી જઈ હોય, કોઈ ગમે તે રોગ થયો હોય ને મટી જાય છે અને કોઈને બાળક ના થાય તો એ પણ ફોટા અહીંયા લગાવેલા જ છે। એમને પણ બાળક આપે છે માતાજી ભગવાન, તમે જોઈ શકો છો મિત્રો। આ મંદિર છે અને હવે દોરો બંધાઈ દીધો છે અમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી મિત્રો।